ભારતીય જનતા પાર્ટીની ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકાર જે કરી રહી છે એને ધડારૂપ સજા કહેવાય। દેશમાં ન્યાયનું તંત્ર છે તો અદાલતમાં જાઓ, તમે એક એપ્લિકેશન કરી દો કે ભાઈ ફલાણાભાઈએ આ ફરજી એન્કાઉન્ટર કર્યું છે, અદાલત નક્કી કરશે। તમે શું કામ પ્રેસ આઉટ થાવ છો? કારણ તમને તમારી વોટ બેંકનો જ મતલબ છે, બેન દીકરીની આબરૂનો નહીં। જ્યારે ખબર જ છે કે આટલો મહાપાપી છે તો દુનિયાનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ચાર્જશીટ કરીને ઇમિડિયેટલી એને આજીવન કોઈ બાપ છોડાવી ન શકે એવી વ્યવસ્થા કેમ ન કરો? જગતમાં કાંઈ કાળું ધોળું કર્યું ન હોય એમ બગલા પાંખ બધા નીકળતા, તન મેલા મન ઉજળા બગલા કપટી અંગ, અને એથી તો કાગા ભલા તન મન એક જ રંગ। નમસ્કાર મિત્રો, દાહોદથી એક સમાચાર સામે આવે છે અને ગુજરાતમાં તેના પડઘા મોટા પ્રમાણમાં પડે છે। 10 દિવસથી પણ વધુ સમય થઈ ચૂક્યો છે, પરંતુ આજની તારીખે પણ એ સમાચાર, એ ઘટના ગુજરાત નથી ભૂલી શક્યું અને ભવિષ્યમાં પણ નહીં ભૂલી શકે। પહેલા ધોરણમાં અભ્યાસ કરતી 6 વર્ષની બાળકી સાથે બળાત્કારનો પ્રયત્ન કરવામાં આવે છે અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવે છે। દાહોદનો આ કેસ સમગ્ર ગુજરાત સહિત દેશમાં ચર્ચાઈ રહ્યો છે। આ કેસ બાબતે અમે સતત વાત કરતા રહ્યા છીએ, પરંતુ આ બાબતે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા તેઓ શું કહે છે, તે આ બાબતે શું વિચારે છે, ગુજરાતની સ્થિતિ પર તેઓ પોતે અત્યારે શું માને છે, તે તમામ બાબત તેમની સાથે આપણે ચર્ચા કરીશું આજે। તો આપણી વચ્ચે જગદીશભાઈ મહેતા સાહેબ, દાહોદથી જે સમાચાર સામે આવ્યા, સમગ્ર ગુજરાતમાં તેની અસર થઈ છે। જે આરોપી છે પકડાઈ ગયો છે, તપાસ ચાલી રહી છે, ફરી એક વખત 4 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા છે, પરંતુ આ ઘટનાને કઈ રીતે આપ જુઓ છો? ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને આપ કઈ રીતે જુઓ છો? જુઓ મિત્ર, સ્વામી સચ્ચિદાનંદ મહારાજ વારંવાર એક વાક્ય બોલ્યા કરે છે કે ઉચિત વ્યક્તિનું યોગ્ય સમયે સન્માન અને દોષિત વ્યક્તિને ધડારૂપ સજા એ ન આપે એ સમાજનું કોઈ ભવિષ્ય હોતું નથી। આ દાહોદની જે ઘટના છે, એક આચાર્ય કક્ષાની વ્યક્તિ, તમે કલ્પના કરો, કોઈ અલેલ ટપુ, ટૂંકમાં હાવ રોડ છાપ કોઈ વ્યક્તિ હોય કે સંસ્કારહીન હોય તો હજી ઠીક, પણ આચાર્ય કક્ષાનો, કમસે કમ જો એ માણસ હોય તો પણ એને પહેલા ધોરણમાં ભણતી દીકરી જ લાગવી પડે, છાત્ર પણ નહીં, શિક્ષા પણ નહીં, કન્યા તો સવાલ જ પેદા ન થતો, અને દુરાચારની તો કલ્પના પણ ન થઈ શકે। એ કેવળ દીકરી હોઈ શકે। 1 વર્ષ 6 વર્ષની દીકરી એટલે શું? અને દાદાની ઉંમરનો વ્યક્તિ એટલે સંસ્કૃતમાં સુભાષિત છે, કામા તુરાણામ ન ભયમ ન લજ્જા। જે કામાંધ વ્યક્તિઓ હોય છે, વિકૃત વ્યક્તિઓ હોય છે, એને ભય કે લજ્જા હોતી નથી। હવે લજ્જા તો ખેર સંસ્કૃતના સુભાષિતમાં, કારણ કે એ જમાનામાં સજાનો પર્યાય શબ્દ હતો લજ્જા। વ્યક્તિ પોતે જ લાજી મરે, કોઈ એવું દુષ્કૃત્ય પોતાનાથી થઈ જાય તો બીજું સમાજ તો એની જે સજા કરવી ઘટે કરે તો સમજ્યા, પણ પોતે લાજી મરે, એને એમ થાય કે મારું જીવતર એ દોજક કહેવાય, ધોળામાં ધૂળ પડી કહેવાય। પણ અહીંયા સુભાષિતના શબ્દોનો બે અલગ અલગ કરવો પડશે। કામા તુરાણામ ન ભયમ ન લજ્જા, કારણ કે લજ્જા તો નથી એટલે આવું દુષ્કૃત્ય કરવાની કોશિશ કરી છે, પણ ન ભયમ ન લજ્જા, હવે એને ભય પણ નથી ને। આ સૌથી મોટું, ગુજરાતના કાનૂની ઇતિહાસમાં સૌથી વર્સ્ટમાં વર્સ્ટ, ખરાબમાં ખરાબ અગર કોઈ અત્યારે સમયગાળો ચાલી રહ્યો હોય તો એ વિકૃત લોકોને નિર્ભયપણું આપવાનો છે। જેટલી પણ બનાવ બની છે, સુરતમાં પેલું ગળું કાપ્યું હતું પ્રેમીએ પ્રેમિકાનું, આપણે બધા જ જાણીએ છીએ, અને ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ત્યારે પણ એ જ વાત કરી હતી, જેને આપણે કહીએ છીએ કેસેટ વગાડી હતી, કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ થશે, ચાર્જશીટ જે છે ઓછામાં ઓછી ને વહેલામાં વહેલી તકે ચાર્જશીટ થશે, ધડારૂપ સજા આપવામાં આવશે અને કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે। હવે આ 4 વસ્તુ જે ગૃહમંત્રીશ્રીના મુખેથી બોલાયેલી છે, એ પ્રત્યેક દુર્ઘટના વખતે ગુજરાતના 6.5 કરોડની જનતાને કહો તો સપનામાં પણ આ 4 પંક્તિ તો હર્ષ સંઘવી વિશે બોલી જ શકશે
કે હમણાં આ કેસેટ વગાડવાનું, અને એનો લેશ માત્ર ક્યાંય તમને એનો એનો પડઘો જોવા નથી મળતો. દાહોદની ઘટના આપે જિક્ર કર્યું, 10 દિવસ થયા છે. હવે રિમાન્ડ ને ફલાણું ને એ તો બધું હાલ્યા જ કરવાનું છે. ધડારૂપ સજા કોને કહેવાય આપને કહું, એ ભારતીય જનતા પાર્ટીની ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકાર જે કરી રહી છે એને ધડારૂપ સજા કહેવાય. દુનિયા ગમે તેમ માને, એ બંધારણની વાતો કરનારા અને માનવ અધિકારની વાતો કરનારા એ લોકો ચોખલિયા છે, ચોખલિયા. એટલે સારી ભાષામાં કહું તો બેવકૂફો છે. ભલા માણસ, તમે જુઓ, માફિયા લોકો જે સેંકડો લોકોનું જીવતર બરબાદ કરી નાખે, બેન દીકરીની આબરૂ લૂંટી લે, લોકોની સંપત્તિ હડપ કરી જાય, એના તો કોઈ અધિકાર હોતા છે? અને જેમ આ લોકો દલીલ કરે છે કે ભાઈ તમે કોણ નક્કી કરનારા કે એ અપરાધી છે કે નહીં, એમ તો હું તમને એમ કહું કે ભાઈ તમે કોણ એને અટકાવનારા? ચાલો, એક અદાલત હશે ને તો અદાલતમાં જાઓ ને, તમે બીજી શું કામ કઈ વાતો કરો છો? આ દેશમાં ન્યાયનું તંત્ર છે તો અદાલતમાં જાઓ, તમે એક એપ્લિકેશન કરી દો કે ભાઈ ફલાણાભાઈએ આ ફરજી એન્કાઉન્ટર કર્યું છે, અદાલત નક્કી કરશે. તમે શું કામ પ્રેસ આઉટ થાવ છો? કારણ તમને તમારી વોટ બેંકનો જ મતલબ છે, બેન દીકરીની આબરૂનો નહીં. હવે આ કેસમાં આવું દાહોદના, કે જો ભારતીય જનતા પાર્ટીના ગૃહમંત્રી શ્રી એમ કહે છે કે ચમરબંધીને છોડાશે નહીં, શોર્ટ ટાઈમમાં અમે ચાર્જશીટ કરીશું, ધડારૂપ સજા આપીશું, વગેરે વગેરે. 10 દિવસ થયા છે. એ જ ઘટનાક્રમમાં એ ભાઈને રિમાન્ડ મગાય છે, મળે છે, ને હજી આ સોમવાર બપોર સુધીના છેલ્લી વાવડ એવા છે કે આવતીકાલના સોમવાર બપોર સુધીના રિમાન્ડ છે. રિમાન્ડ શું લેવાના છે મને કયો જી? એણે પોતે કબૂલ્યું છે દીકરી મરી ગઈ છે, માવતરે સત્યાનાશ થઈ ગયો ના જિંદગીનો. દુનિયાભરના લોકો ખરખરે જઈ આવ્યા છે, આપણા શિક્ષણ મંત્રીથી માંડીને વિરોધ પક્ષના શક્તિસિંહ ગોહિલ સુધીના અને આમ આદમીના ઈશ્વરદાન ગઢવી સુધીના. તો માની લો કે આ બધું ખોટું હોય તો આ બધા બેવકૂફો છે? આ કઈ ફિલ્મ છે? કોઈ શિક્ષણ મંત્રી કઈ સમજ્યા વગર ગયા હશે? ઘટના બની તો દીવા જેવું સ્પષ્ટ છે. તમે ટેકનિકલ એરર જવા દો, આ બધા કોર્ટમાં છૂટે છે કઈ રીતે ખબર છે? અપરાધી લોકોને જે કાળા કોટવાળા એને બુદ્ધિપૂર્વક કહે છે કે ભાઈ દરેકને પોતાને જ્યાં સુધી અપરાધી સિદ્ધ ન થાય ત્યાં સુધી લડવાનો અધિકાર. આ બધા ખોટા ઓઠા આપવામાં આવેલા છે સાહેબ. આપની જાણકારી એ કયા કેસમાં છે? કોઈ નિર્દોષની ઘટનાઓમાં છે. આમાં જ્યારે કે સ્વયં પોતે કબૂલી લે છે કે ભાઈ મારાથી આ દુષ્કૃત્ય થઈ ગયું છે, દીકરીની લાશ મળી છે, ફોરેન્સિક જાંચ થઈ, એમાં એને ખબર પડી ગઈ છે, પરિવાર આખો હતપ્રભ છે, શિક્ષણ મંત્રીથી માંડીને રાજ્ય સરકારના મંત્રીઓ ત્યાં મળવા ગયા, આશ્વાસન આપ્યું છે બધું. તો વાત તો તથ્ય છે, પછી કેટલું તથ્ય હોય? આ કઈ હનુમાનજી છે છાતી ચીરીને બતાવે? તો ભાઈ જ્યારે ખબર જ છે કે આટલો મહાપાપી છે તો દુનિયાનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ચાર્જશીટ કરીને ઇમિડિયેટલી એને આજીવન કોઈ બાપ છોડાવી ન શકે એવી વ્યવસ્થા કેમ ન કરો? પણ એ એટલા માટે નથી થતી કે ભાઈ શ્રી જે છે, જે આચાર્ય શ્રી જેને લજ્જા નેવે મૂકી દીધી છે, એ વ્યક્તિના ફોટા ભારતીય જનતા પાર્ટીના નેતા અને આરએસએસના નેતા સાથે આવ્યા છે. એટલે ટૂંકમાં છેડા છે. પહેલી વાત તો એ ફોટા તો નહીતર મારા વડાપ્રધાન આરે હોય, પણ જરૂરી નથી કે એને કારણે વડાપ્રધાન દોષિત થઈ જાય. એટલે આપણે ભાજપ કે આરએસએસ ઉપર બ્લેમ ન કરી શકીએ, કારણ કે એવડા મોટા નેતા હોય તો કોઈના ફોટા કોઈની સાથે હોઈ શકે. હવે એ બિચારાને ખબર ન હોય કે આ ફોટાનો ઉપયોગ કે દુરુપયોગ શું થશે. પણ જો તમારે એક જવાબદારી વધી જાય ને, તમે મને એક આદર આપો ને સાહેબ, એટલે મારી જવાબદારી વધે છે. હું ઘમંડી ન બનવો જોઈએ, કારણ કે તમે આદર આપો છો એ તમારો વાંક નથી, તમારો આદર છે. તો આદર છે, તમારું સંસ્કૃતિ છે, તો મારે એને તમારી એ જે મર્યાદા છે, સંસ્કૃતિ છે, તમારી જે વિનમ્રતા છે, એની મારે લાજ રાખવી જોઈએ. હું ગમે એવો ઘમંડી હોતો કમસે કમ તમે મને માનનીય કહો છો તો મારે માનનીયપણું દાખવવું જોઈએ. એમ ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ એ બંનેની સાથે તસવીરો હોય એટલે તો આ બંને પક્ષોએ, એટલે આરએસએસ તો સામાજિક સંગઠન હોવાનું કહે છે પણ ભાજપની માતૃ સંસ્થા છે, એ બંનેએ અત્યંત ગંભીરતાથી આ વાત લેવી જોઈએ કે ભાઈ વખત છે, કાલ સવારે છાંટા ન ઉડવા જોઈએ કે અમારી હારેની તસવીર હોવાને કારણે અમે લોકોએ આને કઈ છાવર્યો છે. એટલે તો વિશેષ એને ધ્યાન આપવું જોઈએ. નંબર 1. નંબર 2, જે રીતે કલકત્તામાં તમે જુઓ બેન, આમાં સાહેબ કેવું બધું ચાલે છે દુનિયાભરમાં.
રાજનીતિ છે ને આનાથી ખરાબ દુનિયાની કોઈ રાજનીતિ મને લાગે હોઈ ન શકે. કલકત્તામાં એક નર્સિસ જે હતી એની સાથે જે દુષ્કૃત્ય કર્યું અને હત્યા થઈ. તમે જો આખું ભાજપ ખાલી કલકત્તા કે પશ્ચિમ બંગાળનું નહીં, દેશભરનું ભારતીય જનતા પાર્ટીના જેટલા સંગઠનો છે એને ગામે ગામ, તાલુકે તાલુકે રેલી કાઢી ને બધી કેન્ડલ માર્ચ કાઢીને કલેક્ટરનું આવેદનપત્ર આપ્યા ને પૂતળા દહન કર્યું. કોનું? યાદ રાખજો, પૂતળા કોના દહન કર્યા છે? મમતા બેનર્જીના. હવે બળાત્કાર કોકે કર્યો, ઠીક છે, એના રાજા તમે જુઓ, મમતા બેનર્જી એના શાસક છે, એમાં કોઈ શંકા નથી, બધી વાત સાચી, પણ તમારી જાણ ખાતર એના ઈશારે થયું છે. તમે વિચાર કરો, તમે રાજનીતિ કરો એ તો ઓકે, પણ પ્રજાને ગળે તો ઉતારો. મમતા બેનર્જીએ ફોન કરીને કીધું છે કે ગમે એમ કરીને છોકરીની જિંદગી બરબાદ કરજો. વોટ નોનસેન્સ. તો મમતા બેનર્જી એ પોલિટિકલી એ હાસ્યામાં છે, હકીકત છે, દોષિતમાં પોલિટિકલી, પણ બેઝિક વાત શું છે? તમે બેઝિકમાં જુઓ, આ કડવામાં કડવી વાત કરું છું, કોઈને કદાચ સાંભળવાવાળાને ગમે કે ન ગમે. પછી બધા છે ને માનવ અધિકારથી માંડીને મહિલા જે મંડળો છે ને એમ કે છે કે તમારી સોચ જે છે ને, હવે હું જે બોલવા જઈ રહ્યો છું એની કહું છું, એમ કે તમારી સોચ બહુ જૂની છે, તો ભોગવો. આ તમે નવી સોચમાં શું કર્યું કરી લ્યો. હું એમ કહું છું, જે કલકત્તામાં બનાવ બન્યો તો એની તમને થોડીક બેકગ્રાઉન્ડ હાઇલાઇટ કહું, જે અખબારોમાં વાંચી છે, કે જે તે નર્સ હતી એ બેન તે દિવસે, એક તો આ હોસ્પિટલ પોતે જ કુખ્યાત છે. આ હોસ્પિટલ જે છે એ નૈરા અપરાધી અડ્ડા જેવું છે. ત્યાં માનવ અંગોની તસ્કરીથી માંડી અને તમને કહું કે દેહ વેપાર જેવી બધી ઘટનાઓની હારમાળા છે, અખબારોમાં ચમકી ચૂકી છે બધી જગ્યાએ. એટલે પહેલી વાત તો એ કે આટલી જે બદનામ સંસ્થા હોય ત્યાં આ નર્સે રોકાણીથી રાતના શું કામ? એના મિત્રો સાથે, લખી રાખજો ઇન્વર્ટેડ કોમામાં, એના સહકર્મીઓ સાથે રાત્રે નીરજ ચોપરાનો ભાલાનો જે કાર્યક્રમ આવવાનો હતો ટૂંકમાં ઓલિમ્પિકમાં, એ સ્પર્ધા જોવા રાતના ત્યાં રોકાણી. આવું સાંભળ્યું ક્યાંય? કોઈની બેન દીકરી, ઇજ્જત આબરૂ વાળા ઘરની દીકરી હોય તો આમ કોકની ત્યાં આવી રીતે રાત રોકાવ? ઈ તમારે ન્યા નીરજ ચોપરા ભાલું ફેંકે, ન્યા તમને ટીવીમાં દેખે. તમારા ઘરે હું નીરજ ચોપરાની જગ્યાએ કોઈ છગનભાઈ ભાલું ફેંકવાના હતા? એ તો નીરજ જ ચોપે ને. અહીંયા ટીવીમાં અહીં ઘરે નથી આવતું. તમે વિચાર કરજો, ઈ દીકરીનો નિર્ણય પણ ખોટો ને એના માવતરે રજા આપી હોય તો એ પણ ખોટો. પહેલી વાત તો ઈ. અને તમને ખબર છે કે તમારી આ હોસ્પિટલ આટલી બદનામ છે, બદમાશ લોકો છે, આ અંગ તસ્કરીથી માંડીને દેહ વ્યાપાર સુધીની અનેકો ઘટના ત્યાં સામે આવી છે. તમારે ત્યાં શું કામ રોકાવું જોઈએ? નંબર 1. નંબર 2, તમે એલોન, તમે લેડીઝમાં તમે એકલા છો, બાકી ભૂખા વરુ જેવા લોકો છે. તો તમને એટલી ખબર ના પડે કે ભાઈ લાજ ને મર્યાદા જે જુઓ ભાઈ, એક તમને કહું, દુનિયા ગમે તેમ કે नजाकत पश्चिमी अदा है और शर्म हिंदुस्तान का गहना. તમારે તમારી મર્યાદા પણ જાળવવી જોઈએ તો લોકો જાળવે. હું તમને કોમન અને લોકલ એક બે ઉદાહરણ આપીશ કે વાત કરીશ, જેથી આપણા ઓડિયન્સને ખબર પડે કે આપણે શું કહેવા જઈએ. આપણે એમ નથી કહેતા કે દીકરીએ હંમેશા ઘરના ખૂણામાં જ બેસવું, બહાર ન નીકળવું, એની આઝાદી છીનવાવી ન જોઈએ, અથવા તો ઈ બહાર નીકળે તો પુરુષોએ એને છૂટ મળી જાય છે, એવું આપણે નથી કહેવા માંગતા. દરેકે પોતપોતાની મર્યાદામાં તો રહેવું જ જોઈએ. પરંતુ તમે સાહેબ ક્યારેય સાંભળ્યું છે આપણે ગુજરાતની વાત કરું, જે લોકલ લોકોને સમજાય એવું, બધી જ આપણે છાપાઓમાં વાંચીએ છીએ, કોઈની છેડતી થઈ, કોઈની ઉપર યૌનાચાર થયો, કોઈની ઉપર દુષ્કૃત્ય કર્યું, બધું જ થાય છે. રેર ઓફ ધી રેર કેસને બાદ કરો, અથવા તો નહીવત જેવી વાત કરો. તમે ક્યાંય મુસ્લિમ દીકરીનું નામ સાંભળ્યું છે કે એની કોઈએ છેડછાડ કરી કે એની ઉપર યૌનાચાર થયું? મુસ્લિમ દીકરીનું, ભણતી છાત્રાની વાત કરું છું, ઇધર ઉધરની વાત જવા દેજો. અને એવી જ રીતે તમે કોઈ ક્ષત્રિય કે દરબારની દીકરીને આવું કોઈએ કર્યું સાંભળ્યું? કે છાપામાં વાંચ્યું છે? છેલ્લે વાંચ્યું તો યાદ કરો. નહીં તમને યાદ આવે સાહેબ. અને આ ઓડિયન્સ જે સાંભળતો છે એને તમે પૂછો, જેટલા લોકો સાંભળતા હોય આપણને, એ મનોમન વિચારે કે હું જે અત્યારે કહી રહ્યો છું, તમે છેલ્લો એક પ્રસંગ કહી દો કે ભાઈ જાન્યુઆરીમાં ફલાણી મુસ્લિમ દીકરીને આબરૂ લૂંટવામાં આવી હતી. નેવર, નહીં બને. શું કામ? જુઓ, મેં પહેલા કીધું તેમ, નજાકત પશ્ચિમી અદા હૈ ઓર શર્મ હિન્દુસ્તાન કા ગહેના. મુસ્લિમની દીકરીઓ જે છે ને, આટલી આંખે પટ્ટી જે છે ને આટલી જ ખુલ્લી રાખે, બાકી આંખે આંખો બુરખો પહેરે. જેને આપણે બધા આપણી જાતને મોર્ડન માનનારા લોકો છે, એને પછાતથી માંડીને આ તાલિબાન સુધીનું સમજે છે. પણ આપણે એક વાત બહુ ભૂલીએ છીએ, આપણો સમાજ, ખાસ કરીને હિન્દુ સમાજ. શું ભૂલીએ છીએ?
મુસ્લિમ દીકરીઓનું આખું અંગ ઢંકાયેલું છે, કેવળ આંખું ખુલ્લી છે, આપણા આખા અંગ ખુલ્લા છે, આપણે આંખું જ ખાલી પાટા બાંધ્યા છે એમ કહો તો હાલે. તમને સ્વયં તમારી ઇજ્જતની, તમે ક્યાંય સાંભળ્યું છે અગ્નિ અને ઘી આ ભેગું કરો ને પછી તમે એમ કહો કે ના ના ભડકો ન થવો જોઈએ, ભડકો ન થવો જોઈએ, અગ્નિ હોય એટલે શું ઘીએ ન નીકળવું? એટલે ભાઈ એવું ન હાલે, એ થાય જ ભડકો, એના પ્રકૃતિના નિયમ છે. તમે સમજો, આ મહિલા મંડળો શું કે છે તમને કહું છું, એ શું કે છે કે અમારી દીકરી એમ કે મોડર્નના કે ટૂંકા કપડાં પહેરીને ફરે એટલે પુરુષોને એમ કે ક્યાં અધિકાર મળી જાય છે છેડતી કરવાનો. અમે ક્યાં કહીએ છીએ અધિકાર મળી જાય છે? પણ હું તમને એમ કહું કે ઘી અને અગ્નિ ભેગા થાય અને તમે એમ કહો કે ના 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 ના, અગ્નિનું કામ અગ્નિ રીતે પ્રજ્વલિત થવાનું છે, ઘીનું કામ ઘીની રીતે થવાનું છે, બંને ભેગા તો ભડકો થવો કોણે કીધું? લા બાપ, ભડકો થાય જ તમારો, કોઈ દી કાંઈ મેળ પડે જ નહીં. પ્રકૃતિના સવાલ, આ કઈ ઋષિ મુનિના દીકરા છે? એક તો તમે બધા લટક મટક કરતા નીકળો છો, ન બગડવો હોય એ બગડી જાય. એક જમાનામાં જો મેનકાએ ઋષિ મુનિને જો હચમચાવી નાખ્યા હોય તો આપણે તો હાવ સામાન્ય ને પામર માણસો છીએ. અને આપણો ખોરાક શું ને વાત શું, આપણે બધા ફાસ્ટ ફૂડિયા માણસો છીએ. સાત્વિક ખોરાક નથી, સંસ્કૃતિનો કોઈ છાંટો નથી, આપણી યારે કોઈ સારું વાતાવરણ નથી. તો આ તો સત્યાનાશ થવાનો છે. તો તમારે તમારી જાતને તો બચાવવું જોઈએ ને. અને જો તમે એમ કહેતા હો કે જો બેન દીકરીને ટૂંકા વસ્ત્રો પહેરવા કે એનાથી આઝાદી છીનવા જતી હોય ને તમે એમ કહો કે એ બ્લેમ છે, તો એ કામ કરો ને, તમારા ઘરમાં તાળા શું કામ મારો? એ સરકારે સાચવું તો સાચવશે. ચોર તમારે ઘર હોવું અને તમારા ઘરમાં સોનું હોવું એટલે કાંઈ ચોરને અધિકાર મળી જાય છે ચોરી કરવાનો? ના. તો મૂકો ખુલ્લા, શું કામ તમે તાળા મારો છો? એટલે ભાઈ જાળવણી તો કરવી પડે કે નહીં? બગીચાના માળી હોય, ખેતરના ખેડૂત હોય, રખેવાળ હોય, ઘરના ચોકીદાર હોય, માવતર હોય. એટલે સવાલ એ છે કે તમારી પાસે જે કંઈ છે પ્રદર્શિત કરવા માટે નથી. મુસ્લિમ દીકરીઓને જે આખો બુરખો છે અને બાકી આંખ જ ખુલ્લી છે, શું સૂચવે છે ખબર છે સાહેબ? એ એમ સૂચવે છે કે મારી ભીતરનું સૌંદર્ય જેના માટે છે એના માટે બધું છે, આખા જગત માટે નથી. આ 100 પીસ નથી, એ બુરખો છે. સાહેબ, જ્યારે અમે આ પહેલા વાત કરી હતી ત્યારે વિશ્વ હિન્દુ પરિષદનો એક પરિપત્ર આવ્યો હતો. ત્યારે અમે પોતે કહ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદે કહ્યું પોતાના દક્ષિણ પ્રાંતના પરિપત્રમાં કે આ વ્યક્તિ અમારી સાથે હતો પરંતુ હવે એ વ્યક્તિ અમારી સાથે નથી. પોતે જ તેણે વિશ્વ હિન્દુ પરિષદથી દૂરી બનાવી નાખી છે અને પોતે વિશ્વ હિન્દુ પરિષદે એમ પણ કહ્યું કે હવે અમારી સાથે નથી. એટલે કોઈએ એ પ્રકારનું વિચારવું નહીં કે વિશ્વ હિન્દુ પરિષદ આ વ્યક્તિને છાવરે છે. કે તમને નથી લાગતું દરેક જે સંસ્થા સાથે ફોટા વાયરલ થઈ રહ્યા છે દરેકે સામે આવવું જોઈએ અને કહેવું જોઈએ કે આ નરાધમ સાથે અમારે કોઈ સંબંધ નથી, અમે આને બચાવવા નથી માંગતા અને આ ઘટના કલંકરૂપ છે, આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ? ધાર્મિક ભાઈ, વિશ્વ હિન્દુ પરિષદને તમે પૂછો હવે એટલે ક્યારે? એને નામ બોલાવ્યું પછી, એને એની આબરૂ કાઢ નાખી પછી, તમને છાંટા ઉડે છે પછી, ઓલી દીકરીની સત્યાનાશ કરી નાખ્યો પછી, હવે એટલે હવેનો સમયગાળો ગુજરાતીમાં કયો? તમે એને એમ બતાવો કે મેં ફલાણી જાન્યુઆરીમાં કાઢી મૂકો, તમને કોઈ વાંધો નથી કે આ તો કોઈ પણ સમય એ લોકોએ નથી રાખ્યો પાછો સાહેબ. એ ખાલી એટલું કીધું કે પાછું એવું લખ્યું કે એ આરોપીએ પોતાની રીતે દૂરી બનાવી દીધી, પણ ક્યારે? એ વાત સાચી, એવું કઈ લખ્યું એટલે જ હું આપને કહું છું કે આ તો ઠીક છે, બધા કોણ ક્યાં બોલી જતા છે ખબર નહીં, પણ અમારા જેવાની સામે આવે તો પત્રકાર તો છોડિયા કાઢી નાખે સાહેબ. હવેનું ગુજરાતી તમે મને કહો, હવેની તારીખ આપો. હવે એટલે ક્યારે? ચાલો, તો નહીં આપે. અને બીજું, અરે છોડો યાર, હું તમને કહું, એ તમારો નથી કે છે એ જવા દે ને. હોય એ પણ ખરાબ હોઈ શકે, એવું નથી કે નથી હોઈ શકે. એટલે પાપ એ નથી કે તમારામાં છે, કારણ કે આ વિશ્વ હિન્દુ પરિષદ હોય કે RSS હોય કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, આ કોઈ ધાર્મિક સંગઠનો નથી. ને મારા બધા જેવા તમે મિસ કોલથી સભ્ય બનાવો તો તમારી ત્યાં તો આવી જ બધી આવવાની વેજા. સારાની જગ્યાએ ખરાબે આવી, કારણ કે તમે કોઈ કસોટી તો કરતા નથી, તમારી પાસે કોઈ પારાશીસી નથી, તમારી પાસે કોઈ માનદંડ નથી, તમારી પાસે કોઈ આવી એક લેર નથી કે નથી ખબર પડે કે આપણે જેમ VIP લોકો હોય છે તો ભાઈ કે આમાંથી તમે પાર ઉતરો તો ખબર પડે કે તમારી પાસે કઈ સાધન સામગ્રી છે કે નહીં, કઈ વિસ્ફોટક છે કે નહીં, એ તમે આમાંથી નીકળો પછી ખબર પડે. એવું કઈ છે નહીં. તમે મિસ કોલ કરીને તમારે તો ભામ વધારવી છે, સૌથી મોટું હું, મિસ કોલ કરીને સભ્ય બની જાઓ. પછી મિસ કોલ કરવાનો કોંગ્રેસનો હોય તો ભલે, ભારતીય જનતા પાર્ટીને છોડો, એ ગમે એવું હોય તો ભલે, કદાચ તો ઠીક છે, ભૂલથી પાકિસ્તાન હોય તો એને ભાજપમાં ગાલી દો એમ છો. શું મતલબ છે તમારો? એટલે એ છોડો પોલિટિક્સ. પણ હું તમને એથી પણ આગળ કહું, બધા કેવા બદમાશ લોકો બદમાશી કેવી કરે છે બધા જ પાર્ટીઓ. કઈ ભાજપ ખરાબ છે ને કોંગ્રેસ દૂધે જોયેલ નથી, હું તમને એમાં આવું છું. તમને કહું,
પશ્ચિમ બંગાળમાં આ ઘટના બની એટલે આખું ભારતીય જનતા પાર્ટી ભારત આખું માથે લીધું અને તથાકથિત ડોક્ટરોની જે આખી જમાત શબ્દ વાપરીશું એ પણ ધોળા ડગલા પહેરીને જાણે પોતે આખી જિંદગી બ્રહ્મચર્ય વ્રત પાળનારા હોય અને સદાચારની મૂર્તિ હોય, જગતમાં કાંઈ કાળું ધોળું કર્યું ન હોય એમ બગલા પાંખ બધા નીકળતા. તન મેલા મન ઉજળા બગલા કપટી અંગ અને એથી તો કાગા ભલા તન મન એક જ રંગ. આ હંધાઈ કેન્ડલ લઈને નીકળી ગયા, દીકરીને ન્યાય આપો ન્યાય આપો. હવે મને એ બધા ડગલા વાળાને એક પ્રશ્ન કરો, આ બધાને જાહેરમાં પ્રશ્ન, વિડીયો સાંભળતા હોય ને કે સાંભળે કાન ખોલીને ડોક્ટરો, તમે ભ્રૂણ હત્યા કોણ અમે કરીએ છીએ? એ બેટીની હત્યા નથી, ઓલી નર્સ જે છે એ દીકરીની હત્યા થઈ અને તમે કહો છો કે એની ઉપર દુષ્કૃત્ય થયું પછી હત્યા થઈ એને ન્યાય અપાવો, તો જે જન્મી જ નથી એને તમે મારી નાખો છો, એને તમે શું કહેશો? અને કોણ માની નાખે? કોઈ માવતર, દાખલા તરીકે હું ખુદ છું, માની લ્યો મારી પત્નીના ગર્ભમાં બાળક સ્ત્રી છે કે પુરુષ મને તો ખબર પડતી નથી, અને માની લ્યો કે સ્ત્રી છે ને મારે નથી જોતી, તો હું તો ગળું દબાવી શકતો નથી, મારામાં તો એ આવડત છે જ નહીં પેટમાં હાથ નાખીને કરી નાખવાની. એ કોણ કરે છે? ડોક્ટર કરે છે. ક્યારેક કેન્ડલ માર્ચ કાઢી ડોક્ટરોએ? અને ભ્રૂણ હત્યા કેટલી છે ગૂગલમાં સર્ચ કરીને જોઈ લો, આંકડા આવશે, આપણી આંખ ફાટી જશે. એ કોણ કરે છે? આ ધોળા ડગલા વાળા બીજા કોઈ? બીજું, તમને બધા એટલે કે ધોળા ડગલા વાળાને ખબર છે કે હવે મેડિસિન સરકારે બધી ઓલી કેવી કહેવાય છે સિમ્પલ મેડિસિન કાઢી છે, અને એને પર્ટિક્યુલર નામ અત્યારે હું ભૂલી ગયો, હમણાં હું તમને કહીશ, જે સસ્તામાં સસ્તી મળે છે, બ્રાન્ડેડ નહીં, રાઈટ? જેને ઔષધાલય બોલા નરેન્દ્ર મોદી કે સરકારના નામે બધા મેડિકલ મેડિસિન આવે છે તે સાંભળજો. હવે જેનરિક મેડિસિન છે, તમે શું કામ નથી લખતા? તમે પર્ટિક્યુલર કંપનીની શું કામ દવા લખો છો? મેડિકલ સ્ટોર તમારી હોસ્પિટલની નીચે શું કામ? આમ સવલત માટે છે, પણ કોઈ માણસ એમ કે સોરી કોઈ માણસ એમ કે ભાઈ તમે મને જે દવા લખી આપો છો એ તમારા મેડિકલ સ્ટોરમાં 5,000ની મળે છે, જ્યારે કે હું જન ઔષધાલયમાં જાઉં, બાજુમાં જ છે, તો ત્યાં એ જેનરિક દવા મને 1,000માં મળે છે. 4,000નો ફાયદો છે અને મેડિસિનમાં કોઈ ખામી નથી, એની જે ગુણવત્તામાં કોઈ ખામી નથી. તો ડોક્ટર સાહેબે ક્યારેય સાંભળ્યું કોઈ ડોક્ટરે એમ કીધું કે ના ના કોઈ વાંધો નહીં, તમે તમારા મેડિસિન ત્યાંથી લઈ આવો, અમારે તો દવાથી કામ છે, તમારા દર્દ દુઃખ કરવાથી કામ? એવું સાંભળ્યું ક્યારેય? એ નહીં ચલાવે. શું કામ? કમિશન બાજી, ખાઈ જવું છે બસ, ધંધો લૂંટી લેવું છે. આના જેવો હરામનો ધંધો એકેય નહીં. દયાનો આપણે ભગવાન માનીએ, ડોક્ટરને ભૂલ છે આપણી, અમુકને બાદ કરો. કોક રેર ઓફ ધી રેર કેસમાં જીનેટિક સાયન્સમાં જેને આ મળ્યું હોય, લોહીમાં જેના હોય સંસ્કાર, એ ડોક્ટરો હશે તો એને સલામ. બાકી મોટા ભાગના ભૂખી ભૂતાવળ જેવા છે, ફાડી ખાવાની વાત, બીજી કોઈ વાત નહીં. તો એનામાં ને વરુમાં કાંઈ ફેર નહીં સાહેબ. એટલે હું તમને એ કહું, પશ્ચિમ બંગાળમાં દીકરીને તમે હત્યા થઈ તો ગામ આખામાં ગધેડો કર્યો કેન્ડલ માર્ચ લઈને, તો આ ભ્રૂણ હત્યા થાય છે એ દીકરી નથી, શું છે એ બધા કચરો છે ક્યાંય? તો કેમ તમારા બધાના પેટના પાણી નથી હલતા? બલકે તમે જ તો આ કૃત્ય કરો છો. જો જહર પી ચુકા હું वो तुम्ही तो दिया है, अब तुम तो मुझे जिंदगी की दुआएं मत दो, और सोला था जल बुझा हूं, अब तुम तो मुझे हवाएं मत दो. આ તમે તો સત્યાનાશ વાળ્યો છે, તમે તો તમારા નકલી ચહેરા બહાર કાઢોમાં. આ એક વાત, આ ભાજપનો ચહેરો કહી દો. હવે હું વાત કરું કોંગ્રેસની. દાહોદમાં જે ઘટના બની એટલે કોંગ્રેસે ગધેડો શરૂ કર્યો, 4 કોર આવેદન પત્ર, આ દુર્ઘટના છે, આ શર્મનાક છે, આ ફલાણું છે, આ ઢીકણું છે. તો પશ્ચિમ બંગાળમાં તમારા માસીની છોકરીની સરકાર છે, તો તેદી ઈ દીકરી શું હતી? દાહોદની દીકરી છે, તો ઓલી પશ્ચિમ બંગાળની દીકરી હતી ક્યાંથી આવી હતી? એલિયન્સ હતી? જુઓ, આ પોલિટિક્સ છે ને સમજવું જોઈએ જનતાએ, મારે તમારે તમને આજે સાંભળનારા છે એને, કે આવા બધા બદમાશ લોકો જેનો એજન્ડા જુદો છે એના ભરોસે રહ્યોમાં ન્યાય હું તળું અપાવે? એ તો અન્યાયના મહાપાપી લોકો છે, એ શું ન્યાય અપાવે? ન્યાયતંત્ર છે, અદાલત છે. જનતા જાગૃત થાય, અને જનતાને જાગૃતિનું ગુજરાતી એક છે સાહેબ. રેલા રેલી કાઢે નહીં કોઈ સંસ્કૃતિ ટકે તમારી. એ તો સત્યાનાશ થયા પછી છાજિયા લ્યો એટલે મળદા બેઠા થાય. કોઈ દી સાંભળ્યું? જવાન દીકરો ફાટી પડ્યો હોય અને તમે ધાડાફીટ છાતીયું કૂટો એટલે કે મળદા બેઠા થાય, એને મરવા ન દેવો જોઈએ એવી વ્યવસ્થા. દરેક માવતરે સમજવું જોઈએ
તમારી દીકરીને કેવું જોઈએ બેટા લજ્જા મર્યાદા જે છે એ સ્ત્રીનું ઘરેણું છે, આભૂષણ સાચું ઈ છે, માટે તમે દૂધની તપેલીને તમે ઢાંકી જ રાખો છો ને. તમે એમ કહી શકો કોઈ દિવસ કે ના ના બિલાડીનો અધિકાર છે દરેક જગ્યાએ જવાનું, એ તો જીવ છે એને કશી ખબર નથી પડતી, તમે દૂધને ઢાંકો એટલે શું? આવું હાલે ક્યાંય? આ બેવકૂફાઈની પરાકાષ્ઠા તો જુઓ. આજે સ્ત્રી સ્વાતંત્ર્યથી માંડીને માનવ અધિકારથી માંડીને મહિલા મંડળો જે છે એની દલીલો કેવી હોય છે કે શું અમારે આઝાદી ન ભોગવવી? તમે જોજો મોટા ભાગના લોકો જે આવી વાત કરે ને દીકરીની ફેવરની આવી ઘટનાઓમાં, એને મારે તો કપાળે, હું તો ભગવાનની પૂજા કરું એટલે છું, એના કપાળે ચાંદલો નહીં હોય, તમે લખી રાખજો. મોટા ભાગના ભગવાન દયા છે, ક્યાંય પોતાના ઘર બાંધ્યા નથી, ગામનું હું તળું બાંધવા દે. તમે લખી રાખજો, એની પાસે શેથા બેથા નહીં હોય. 90% આમનામ જ હશે. 90% કહું છું આમનામ જ હશે, રખડું ઢોરની જેમ ફરતા હોય. તમારું પોતાનું ક્યાંય ખીલે બંધાણું નથી, ગામનું હું તમે તળું કરો, એને તો એમ સત્યાનાશ થાય તો આપણા રોટલા ખેંચાય. લા ભાઈ બેન દીકરી આબુરુમાં રે, ઓઝલમાં દરબાર છે, ક્ષત્રિય કમ્યુનિટી રજવાડા શું અકલમઠા હતા કે ઓઝલમાં રાખતા હતા? ભાઈ જે વસ્તુ જ્યાં રાખો, તમે પૈસા તિજોરીમાં હું કામ, બૂટ હું કામ તિજોરીમાં નથી રાખતા? હાલો, બૂટ કેમ બાયણે રાખો છો? તમારા ઘરેણા કેમ તિજોરીમાં રાખો છો? તમે એમ કહો કે ના ઘરેણા છે, આ મારું ઘર છે, હું તો ખુલ્લે આમાં રાખી પ્રદર્શન કરો જી, તો બાપ કોક લૂંટી જાય. ન રખાય, ન રખાય, થાય જે થતું હોય થાય. બેન દીકરી છે એ બને ત્યાં સુધી કહું છું, આબરૂમાં રહે તો વાંધો શું છે? તમે મેં આપને કીધું એમ કોઈ મુસ્લિમ દીકરીને તમે છાપા ઉખડી લેજો છેલ્લા 1 વર્ષમાં, નહીં મળે રે, અથવા તો મળશે તો રેર ઓફ ધી રેર કેસમાં મળશે. બાકી તમારાને મારી જ્ઞાતિના જ આવશે બધા, હિન્દુના કહેવાતા સવર્ણોમાં છેડતી કરીને ભાગી ગઈ ને ઓલા યારે ભાગી ગઈ ને આની યારે આમ થયું ને રીલ ઉતારી લીધી ને મને બ્લેકમેલ કરીને તમે કરો છો શું કરવા આવું? હું એમ કહું છું, તમે બેન દીકરી છો, તમે મર્યાદામાં રહી નથી શકતા. એટલે આ બે કેસમાં કહું છું, જે ઓલામાં ભારતીય જનતા પાર્ટીએ પોતાની એજન્ડા ખુલ્લો પાડ્યો પશ્ચિમ બંગાળમાં, એમાં અહીંયા કોંગ્રેસને માંડીને આમ આદમી પાર્ટી ગઈકાલે ઈસુદાન ગઢવી ત્યાં ગયા હતા. ઓહો સર્વનાક ઘટના છે, સર્વનાક ઘટના. કોણે? અમે સર્વનાક કહીએ, અમે ક્યાં કીધું કે આના જેવી કોઈ સારી ઘટના નથી? અમે કીધું આખી દુનિયા કે એમાં તમે નવું હું કહો, પણ એટલા માટે તમે કહો છો કારણ કે એમાં ભાજપ છે કે એમાં આરએસએસ છે. તો આ કાલે કે દાહોદમાં 10 આ દીકરી ઉપર થયું, એ પછીના 11મો દિવસ છે. આખા ગુજરાતમાં ક્યાંય છેડતી નથી થઈ, ક્યાંય કોઈની ઉપર યૌનાચાર નથી થયો. ક્યાં કોંગ્રેસ વાળા હાલો ઈ દીકરીઓ નથી આપણી, પણ એમાં વાંધો નથી. હું કામ? એમાં ક્યાં કઈ કનેક્શન છે ભાજપ કોંગ્રેસનું? આ તો અમારે ચોકથી મારવી છે બસ. હો વાત નહીં. તમે અમારી અહીંયા પશ્ચિમ બંગાળમાં હળી કરી તો અમે તમે કરી દીધી. લ્યો જી, પેલા હાપ ને ઘેર પરોણો હાપ તો હામાં લપકારા. એક સાપ ને ઘર બીજો સાપ આવે ને તો બીજું કઈ હોય નહીં, આમાં લપકારા કરીને છૂટા પડે. આ ઈ છે બે. એટલે કહું છું કે દાહોદની ઘટના હોય કે કોઈ પણ ન્યાયતંત્ર મહત્વનું છે, એ બધી પછી સૌથી પહેલા તો આ સંસ્કૃતિનો હાસ જે થયો છે એનું કારણ છે આપણા જીન્સ ને વોરવાન્સમાં જે હોવું જોઈએ તે નથી પીરસવામાં આવતું. એટલે આ 65 વર્ષનો ભાભો બગડ્યો કે નહીં, ધોળામાં ધૂળ નાખીને એને દીકરીની જાત ઉપર આવું થયું તો હદ થઈ ગઈ. હાલું આવું તો કોઈ વરુમાંય નથી હોતું. તમે કલ્પના કરો, કામાંધ વ્યક્તિઓ તો અમુક વસ્તુ તો લહેજો છે, કમસે કમ ઉંમરનો લયાજ કરીએ છીએ આપણે. તમે સમજી લો, કોઈ આપણે બસમાં બેઠા હોય ને કોઈ વડીલ માણસ ઉભો હોય ને આપણે બેઠા હોય તો વડીલને આપણે બાપા તમે બેસી જાઓ. આપણા કોઈ હગાવાલા નથી થતા. કોઈ સગર્ભા બેન હોય, કોઈ માતાજી હોય, કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય, કોઈ બીમાર હોય તો આપણે નથી એક સૌજન્યતા ખાતર કે બાપા તમે તારે બેસો તો હું હાટે ઉભો રહીશ, કાંઈ ફરક નહીં પડતા, હમણાં મારું સ્ટેશન આવી જાય, ન આવે તો ગોળું પર તમારા કરતા મારે બેસવું સાજ. આપણને સ્વયંને લજ્જા થાય કે આ ઊભા છે એ સારું નથી ને આપણે યોગ્ય ન લાગે, આપણે એને બેસવાનું કહીએ છીએ. તો આ બાપા જે દાહોદની આચાર્ય છે, શિક્ષક છે, 65 વર્ષ, એને ઘરે દીકરા છે, એને ઘરે દીકરા છે. તમે કલ્પના કરો, બાકાયદા દાદા છે અને એના માટે તો દરેક વસ્તુ દીકરીઓ જ લાગવી જોઈએ. નહીતર એમ લાગે કે અનમેરિડ છે ને વિકૃત છે તો હજી ઠીક, એના ઘરે દીકરા છે, દીકરાના ઘરે દીકરા છે, તોય પણ એને બગડી શક્યા છે. એનું ગુજરાતી એ છે કે આપણામાં ભીતરમાં સંસ્કૃતિનો છાંટો રહેવા નથી દીધો આ તથાકથિત શિક્ષણે. વાયરના ગૂંચળા જેવું શિક્ષણ છે, મોઢામાં નાખીને ચબળો તો કઈ સૂત્ર ફેણીની જેમ ઓગળે નહીં, રસ જરે નહીં, મોઢું બંધ થાય નહીં અને કાંઈ થાય નહીં, એમને ચેગડા કરો જિંદગી આખી. એમાં આપણું અત્યારનું જે શિક્ષણ જે છે એવું છે, સંસ્કારનો છાંટો જ નથી આવતો સાહેબ. એટલે 65 વર્ષે બગડી શકે છે.